જય દ્વારકાધીશ। આજે આપણે કોમેન્ટના જવાબ આપવાના છે। તો કોમેન્ટમાં ઘણી બધી કોમેન્ટો છે, તો આજે આપણે ટાઈમ મળ્યો એટલે કોમેન્ટના જવાબ આપી દઈએ। તો પહેલી કોમેન્ટ તો છે રાજવીરભાઈની। તો રાજવીરભાઈ કહે છે જય મુરલીધર। તો જય મુરલીધર રાજવીરભાઈ। પછીની કોમેન્ટ છે વિજયભાઈ આહિરની। તો વિજયભાઈ પણ કહે છે જય મુરલીધર। તો વિજયભાઈ જય મુરલીધર। તો ત્રીજી કોમેન્ટ છે જ્યોત્સનાબેનની, જ્યોત્સનાબેન આહિર। તો જ્યોત્સનાબેને કહે છે જય મુરલીધર। તો જય મુરલીધર જ્યોત્સનાબેન। તો પછીની કોમેન્ટ છે આહિરાણી આહિર, એ પણ જય મુરલીધર કહે છે। તો તમને પણ જય મુરલીધર। અને બીજી કોમેન્ટ છે દિનેશભાઈની। તો દિનેશભાઈ તરફથી પણ જય મુરલીધર છે। તો જય મુરલીધર દિનેશભાઈ તમને પણ। તો પાછી કોમેન્ટ છે રાજવીરભાઈની। તો રાજવીરભાઈ જય મુરલીધર કહે છે। તો તમને પણ જય મુરલીધર। પાછી કોમેન્ટ છે કે દિનેશભાઈની। તો દિનેશભાઈ કહે છે કે ખૂબ ખૂબ આભાર। તો તમારો પણ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ। તો પછીની કોમેન્ટ છે મિતભાઈ આહિરની। તો ખૂબ ખૂબ આભાર જય મુરલીધર, જય મુરલીધર મિતભાઈ। પછીની કોમેન્ટ છે રાજવીરભાઈની। તો રાજવીરભાઈ કહે છે જય દ્વારકાધીશ, જય મુરલીધર। તો જય મુરલીધર, જય દ્વારકાધીશ રાજવીરભાઈ। પછીની કોમેન્ટ છે વિજયભાઈની। તો વિજયભાઈ આહિર કહે છે ખૂબ ખૂબ આભાર। તો જય મુરલીધર વિજયભાઈ, તમને પણ જય મુરલીધર। તો પછીની કોમેન્ટ છે રાજવીરભાઈની। તો રાજવીરભાઈ કહે છે કે જય મુરલીધર, જય મુરલીધર। પછીની કોમેન્ટ છે વિજયભાઈની। તો વિજયભાઈ કહે છે જય મુરલીધર। તો તમને પણ વિજયભાઈ જય મુરલીધર। તો પછીની કોમેન્ટ છે જિજ્ઞેશભાઈની। તો જિજ્ઞેશભાઈ કહે છે જય દ્વારકાધીશ। તો તમને પણ જય દ્વારકાધીશ। પછીની કોમેન્ટ છે અજીતભાઈ ચાવડાની। તો ખૂબ ખૂબ આભાર જય મુરલીધર। તો તમને પણ જય મુરલીધર। ને વિજયભાઈની કોમેન્ટ છે કે જય દ્વારકાધીશ। તો તમને પણ જય દ્વારકાધીશ વિજયભાઈ। તો પછીની કોમેન્ટ છે મંજુબેનની। તો મંજુબેનને ખૂબ ખૂબ આભાર કે જય મુરલીધર મંજુબેન, તમને પણ જય મુરલીધર। પછીની કોમેન્ટ છે અજીતભાઈની। તો અજીતભાઈ કહે છે જય મુરલીધર। તો તમને પણ અમારા તરફથી જય મુરલીધર। પછીની કોમેન્ટ છે ગામડિયો વ્લોગ, એમણે પણ જય મુરલીધર કીધું છે। તો તમને પણ જય મુરલીધર। પછીની કોમેન્ટ છે આહિરાણી, એને પણ જય મુરલીધર કીધું। તો બેન તમને પણ જય મુરલીધર। અને આ આપણી હતી આટલી કોમેન્ટ। પાછી છેલ્લી કોમેન્ટ છે મંજુબેનની। તો મંજુબેન કહે છે કે જય વેંકટેશ ભગવાન। તો તમને પણ જય વેંકટેશ ભગવાન મંજુબેન। તો તમારો સાથ ને સહકાર અમને ખૂબ જ છે, અને આમ તમે સાથ ને સહકાર આપતા રહેજો। અને અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, તો એમાં ઓર્ગેનિક શાકભાજી, પછી ઓર્ગેનિક માંડવી, ઓર્ગેનિક ઘઉં, તો એ બધી વસ્તુનું અમે વેચાણ કરીએ છીએ। અને શાકભાજી તો અમારા ગામમાં જ વેચાઈ જાય છે। અને
ઘઉં પણ વેચાઈ ગયા અને હવે થોડાક તેલના ડબ્બા છે વેચવાના, તો એ ધીમે ધીમે ગ્રાહક જેમ થતા જાહે એમ આપણે દેતા જાઉં. તો આ હતી બધી કોમેન્ટના જવાબ. તો આવી રીતના આપણે ટાઈમ મળ્યો તો આજે આપણે કોમેન્ટના જવાબ આપ્યા, અને બહુ ટાઈમ નથી મળતો એટલે આપણે ક્યારેક ટાઈમ લઈ અને આ આપણે કોમેન્ટના જવાબ અટાણે આપ્યા છે. અને આપણે ખૂબ જ સરસ બધાયનો આભાર. અને આપણે ફોલોવર પણ ઘણાય થઈ ગયા છે. તમે ખૂબ ખૂબ મને સાથ આપ્યો એ બદલ ધન્યવાદ. તો આમ સાથ અને સહકાર આપતા રહેજો અને વિડીયા જોતા રહેજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય મુરલીધર અને જય માતાજી. તો અહીંયા વિડીયાને આપણે વિરામ આપીએ છીએ. તો બધાને જય દ્વારકાધીશ.